એક માછીમાર રોજ પોતાના ગામના તળાવમાંથી માછલીઓ બહાર કાઢે, એને વેચે અને એનાથી જે પૈસા આવે એનાથી એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. ધીરે ધીરે સમય ગયો અને સમય જતાં એ તળાવની બધી માછલીઓ ખલાસ થઈ ગઈ. એક પણ માછલી વધી નહીં. ત્યારે માછીમારને વિચાર આવ્યો કે મારું તો આ રોજનું કાર્ય હતું જેનાથી મારા પરિવારનું ગુજરાન ચાલતું, હવે હું મારા પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવીશ? ત્યારે એને ખ્યાલ આવ્યો કે બાજુના ગામમાં એક રાજાનો મહેલ છે. એ મહેલને પોતાનું તળાવ છે જેમાં ખૂબ માછલીઓ છે, પણ એ તળાવને રાજાના સૈનિકો રક્ષણ આપી રહ્યા છે. એમાંથી કોઈ પણ વ્યક્તિ કંઈ લઈ ના જઈ શકે. એ ધીરે ધીરે છુપાઈને તળાવની જાળીમાં આવી ગયો અને વિચાર્યો કે જેવા આ સૈનિકો આગા પાછા થાય એવા હું તળાવમાં જઉં અને જે માછલીઓ મને મળે એ માછલીઓ લઈને આજે હું મારા પરિવારની જમવાની વ્યવસ્થા કરી શકું. ધીરે ધીરે સૈનિકો આગા પાછા થયા ત્યારે એ તળાવમાં ઉતર્યો અને તળાવમાં ઝાડ નાખીને માછલીઓ બહાર કાઢી. પણ એ જ સમયે રાજા એમની ઘોડા અને એના સૈનિકો સાથે એ તરફ આવી રહ્યા એને દેખાયા. ત્યારે ગભરાટમાં એને આખી ઝાડ તળાવમાં નાખી દીધી, માછલીઓ અંદર તળાવમાં નાખી દીધી અને તળાવની બહાર જે લીલી માટી હતી એને પોતાના કપાળ ઉપર, શરીર ઉપર લગાવી દીધી અને જેમ સિદ્ધ સંત ધ્યાનમાં બેઠા હોય એવી રીતે ધ્યાનમાં બેસી ગયો. રાજાએ ત્યાં આવીને જોયું તો રાજાને એવું લાગ્યું કે એક સંત ધ્યાનમાં બેઠા છે. એટલે રાજાએ એમના ચરણમાં વંદન કર્યું અને ચરણમાં એક સોના મોર ભરેલી પોટલી એમના ચરણમાં મૂકી. રાજાએ સૈનિકોને કીધું કે આ સંતને ધ્યાનમાં બેસવા દો, એમને કોઈ હેરાન ના કરશો, તમે અહીંયાથી અત્યારે ચાલ્યા જાઓ. થોડા સમય પછી વ્યક્તિ આંખ ખોલી તો કોઈ હતું નહીં અને ચરણમાં જોયું તો એક સોના મોર ભરેલી પોટલી પડી હતી. ત્યારે એ ભગવાનને વંદન કરીને રડવા લાગ્યો અને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન મેં તો તારા નામનું ખાલી નાટક કર્યું હતું અને તારા નાટકનો પ્રભાવમાં મને આ ફળ મળતું હોય તો તારા નામમાં મને કેટલું ફળ મળશે, તારા નામમાં કેટલી શક્તિ હશે. એ દિવસથી એ માછીમારે માછલી વેચવાનું કાર્ય છોડી દીધું અને એક સિદ્ધ સંત બની ગયા. આ વાર્તાનો સારાંશ એ છે કે આપણી શક્તિ અને આપણી ભક્તિ સાચી હોય, સાચી દિશામાં હોય અને તમારો ભાવ શુદ્ધ હોય તો ભગવાન એનું ફળ તમને અચૂક આપે છે ને જરૂર આપે છે. તમારે શું કહેવું આ વિડીયો છે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.